વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ભગવાન પરશુરામ જન્મજયંતિ નિમિત્તે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ છે અને આ નિમિત્તે દેશભરમાં ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે છેલ્લા 10 વર્ષથી સમગ્ર કાંકરેજ તાલુકાના બ્રહ્મ સમાજના યુવાનો વડીલો સહિત આગેવાનો દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે કેસરી સાફા બાંધીને ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી છે। તેમાં બ્રાહ્મણવાસથી બ્રહ્માણી માતાના મંદિર સુધી અને ત્યાંથી પરશુરામ ભગવાનની આરતી કરી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। આ સાથે જ મેઇન બજાર થઈને બસ સ્ટેન્ડથી હાઈવે ખાતે આવેલ ગૌ માતાના સ્ટેચ્યુથી દિયોદર નાળાથી આનંદવાડી ખાતે પૂર્ણાવતી કરવામાં આવી હતી। જેમાં દિયોદર તાલુકાના સુરણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી લઈને કરતબ પણ બતાવવામાં આવી છે। ખાસ કરીને તલવારબાજી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે બાળકો દ્વારા કરતબબાજી બતાવવામાં આવી છે અને હવે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે એ રીતે હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા ભૂદેવો દ્વારા સુંદર રીતે વિધિવત પૂજન કરી ભગવાન પરશુરામ જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે। જય શ્રી રામ જય પરશુરામના ગગનભેદી નારાથી સમગ્ર સિહોરી શહેર ભક્તિમય બની ગયું હતું અને પરશુરામ યુવક મંડળ કાંકરેજ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે વાત કરીએ તો બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ હરગોવન સિરવાડિયા તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ધર્મપ્રેમી જનતા ખાસ જોડાઈ હતી અને સૌએ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। आज दिन निमित्ते भगवान परशुराम ने भव्य शोभायात्रा भगवान परशुराम भगवान विष्णुना छठा अवतार। भगवान परशुराम ने આપણે એક એવું માનીએ છીએ કે ફક્ત બ્રાહ્મણ જ દેવતા પણ વાસ્તવિકતા એવી નથી કે આજે કુનકુ નામની યુદ્ધ કલા જે ચીન પાસે છે એ ખરેખર વાસ્તવિકતા આપણે જોવા જઈએ તો આજથી હજારો વર્ષો પહેલાં કલરી પાઇપિંગની શરૂઆત ભારત વર્ષમાં થઈ અને કલરી પાઇપિંગનો એક નાનકડો ભાગ એટલે કે કુનકુ કરાય અને કલરી પાઇપિંગની શરૂઆત ભગવાન પરશુરામે કરી। તો આજ દિન નિમિત્તે ભગવાન પરશુરામની શોભાયાત્રા બ્રાહ્મણ સમાજ સહિત તમામ સમાજના મંદિર તેમજ માતૃશક્તિ જોડાયા અને ખરેખર ખૂબ મજા આવી। વિશેષ વસ્તુ એ છે કે બસ સ્ટેન્ડની અંદર અમારા ભૂલકાઓ દ્વારા જે લાઠી દાવ કરાયો એ ખરેખર અદ્ભુત હતો અને ખરેખર એ શોભાયાત્રાની શોભા વધારી। સિહોરી તેમજ આજુબાજુના ગામ રણાવાડા સમસ્ત ગામ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિનું આયોજન કરેલ અને છેલ્લા અમે 2009થી આ આયોજન કરી રહ્યા છીએ અને માતાજીની અને પરશુરામ ભગવાનની કૃપાથી આજે સમસ્ત બ્રહ્મ સમાજે ભોજન પ્રસાદ લઈ અને રંગે ચંગે પરશુરામ જયંતિ ઉજવી। આજરોજ કાંકરેજ તાલુકાના સિહોરી મથક મુકામે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામ ભગવાનની શોભાયાત્રા નિમિત્તે કાર્યક્રમ યોજાઈ ગયો। આ શોભાયાત્રામાં સર્વ ધર્મના અને ગામના તમામ સમાજના લોકોએ ભાગ લીધો। વસુદેવ કુટુંબકમ અને વિશ્વ કલ્યાણની ભાવનાથી ભગવાન શ્રી પરશુરામ ભગવાને આ ધરતી પર અવતાર ધારણ કર્યો હતો અને ધર્મની સ્થાપના કરી હતી। પરશુરામ ભગવાનની શોભાયાત્રા સિહોરી બ્રાહ્મણવાસ બ્રહ્માણી માતાના મંદિરેથી નીકળી સિહોરી 4 રસ્તા થઈ અને આનંદવાડીમાં એનું સમાપન થયું। આ શોભાયાત્રાના ભાગ લીધેલ તમામ ભાઈઓ બહેનો માટે સુંદર ભોજનની વ્યવસ્થા વિષ્ણુભાઈ LIC વિષ્ણુભાઈ રાઘવ દ્વારા કરવામાં આવેલ હતી। આ સિવાય પણ ઘણા બધા દાતાઓ અને આયોજકોએ સુંદર વ્યવસ્થા કરી હતી અને શોભાયાત્રામાં ગામના તમામ લોકોએ ભાગ લીધો હતો। ભગવાન પરશુરામ સર્વનું કલ્યાણ કરે એવી ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પરશુરામ યાત્રાની અંદર અમારા સૌના ઈષ્ટદેવ પરશુરામ ભગવાનનો વિષ્ણુનો છઠ્ઠો અવતાર જે આજે અહીંયા અમે સિહોરી મુકામે સમગ્ર સમાજ અને તમામ અન્ય સમાજના આગેવાનો સાથે મળીને આજે પરશુરામ શોભાયાત્રા અહીંયા અમે આખા સિહોરી ગામની અંદર ફેરવી રહ્યા છીએ।